શું છે જયંતિ કાકા ચો ઉપડ્યા થેલો પેલો બેગ બેગ ભરાઈ છે તમે તો આ ઓલો છે ને કુંભનો મેળો કુંભના મેળામાં જોઈએ તો ગઈ 26 તારીખ ઊંધી છે ને છે પણ આ હું અમાસ છે ને મુનિ અમાસ એટલે ઈ છે ને સ્નાન કરીએ તો સારું. હા પણ અત્યારે તો ભીડ તો તમે જોવો જયંતિ કાકા મેળાની ભીડ કેટલી છે આ જોવો કેટલી ભીડ છે જુઓ છે ને હવે તમે તો જશો બરાબર હવે તમારી ઉંમર લાયક તમારા પગે તકલીફ છે પાછી બરાબર તો તને ભીડમાં ધક્કામાં બક્કામાં બધું કેવી તકલીફ પડશે તમને એ તો ખરું પણ હવે એ ભગવાનનું કંઈક ભગવાન તો એવું નહીં કહેતા ભગવાન કે આવો તમે મારા ત્યાં આવો મારા ધ્યાન ધરો પણ ક્યારે તમને તકલીફ ના પડવી જોઈએ કોઈ તમને તકલીફ થાય તો ભગવાન તકલીફ થવાની કીર્તિ તો બહુ છે એ વાત તો સાચી. તો પછી એટલે તમે થોડું વિચારો કારણ કે વચ્ચે છે હજી ગઈ 26 તારીખ સુધી છે 26 ફેબ્રુઆરી સુધી છે તો શાંતિથી જવાય એવું કરવું. હા કારણ કે તમારા પગને તકલીફ છે પછી તમે ભીડમાં કોઈ આડવડું વાગી જાવ તમારી ઉંમર થઈ ગઈ બરાબર હવે અત્યારે જો અત્યારની બહુ છોકરાઓ કોઈ સેવા કરતા છે નહીં આપણું બહેરું સારું હોય તો આપણી સેવા કરે નકર છોકરાની બહુ સેવા કરે તો ભૂલી જજો તમે એ ના કરીએ કે તમારું બહેરું હજી સેવા કરીએ કે હવે હું તમે ઉંમર લાગશે બેન તમારી માસી ઉંમર લાયક હોય હવે બિચારા હું તમારી સેવા કરે કે એમની કરે એ વાત તો સાચી તમારી. એ તમારી સેવા કરે કે એમની સેવા કરે નો થાય એટલે હું તો કહું શાંતિ જવાનું ભગવાને હું એ જવાનું છું હું ક્યારે જઈશ ખબર 20 તારીખની આસપાસ જઈશ 20 ફેબ્રુઆરી જાવ તો મને કહેજો ને. હા તો તમારા સંગાત ચાલજો આપણે બંને જઈશું. હું એકલો ન પડું ને. હા આ તો ખોટી તમને તકલીફ પડે અને તમે ઉંમર લાયક છો આમ તો આપણે બે અંગા જઈએ તો વાતો કરતા કરતા ટાઈમે જતા 2 દાર રોકાઈ તો વાંધો ના આવે તમે એકલા જઈને શું કરશો એમ કરીએ બરાબર માંડી વાળું હવે માટી વાર શાંતિથી રાખો ને ભગવાન માફીમાં હું દાદા માફ કરજો અમે આવીએ છીએ 20 તારીખે આપણે જાય બે સૌ અને આ તમે ભીડ તો જોવો કેટલી ભીડ હોય નહીં વાત સાચી છે તમારી અટાણે ભાઈ કોઈ નથી આસવતું. હા તો પછી જરા ધ્યાન રાખજો હા આપણે જાહું ભેગા 20 તારીખે જઈએ આપણે. હા